નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે વિદ્યાસહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે 2024ની અંદર, એ ભરતીની અંદર ખાસ કરીને જાહેરાત ક્રમાંક 3/2024 ધોરણ 1 થી 5ની અંદર જે ગુજરાતી માધ્યમમાં 5000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે, એના ફોર્મ પણ ભરાઈ ગયા છે. તો એ ભરતીની અંદર ટેટ 1 પાસ ઉમેદવારો છે, એનું મેરિટ લિસ્ટ કેટલું અટકી શકે છે, એના વિશે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો ખાસ મિત્રો, આપણે મેરિટ લિસ્ટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, તો એને મેરિટને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરવી જોઈએ. કારણ કે આપણે જે પાસા છે, કેટલા ઉમેદવારો સાથે કોમ્પિટિશન છે, કેટલા ઉમેદવારો પાસ થયા છે, એ બધું અહીંયા મેરિટ લિસ્ટનો અંદાજ કાઢતા હોઈએ ત્યારે ચર્ચા કરવી પડે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટ 1ની પરીક્ષા લેવામાં આવી હતી, એનું આ જે રિઝલ્ટ આવ્યું ત્યારે એક એનાલિસિસ આપવામાં આવ્યું હતું. અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતી માધ્યમમાં જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડે ફોર્મ ફિલઅપ કરાવ્યું ત્યારે 83,336 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. એમાંથી પરીક્ષા આવી ત્યારે 12,217 ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા. એમાંથી 71,119 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 80,639 જેટલા ઉમેદવારો નાપાસ થયા હતા. મિત્રો, જે ક્રાઇટેરિયા હોય છે પાસ થવાનો, એમાં નાપાસ થયા હતા. ફક્ત ને ફક્ત 2697 ઉમેદવાર જ જે ટેટ 1ની પરીક્ષા 2023માં લેવામાં આવી એની અંદર પાસ થયા હતા, અને જેનું રિઝલ્ટ ફક્ત ને ફક્ત 3.79% આવેલું. ટૂંકમાં પેપર થોડુંક વધુ માત્રામાં અઘરું હોવાના કારણે બહુ જ ઓછી ટકાવારી રિઝલ્ટની આવેલી. તો એની અસર બહુ ઓછા લોકો ઉમેદવારો પાસ થયેલા છે. ટૂંકમાં એની અસર 100% મેરિટ લિસ્ટ ઉપર થવાની જ છે. બીજી વસ્તુ છે કે આપણે માર્ક ઉપર એનાલિસિસ કરી લઈએ મિત્રો, કે જે માર્ક ટેટ 1ની જે રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા લીધી, તો અહીંયા તમે જોઈ શકો છો કે 110 થી 117 જે માર્ક છે એની અંદર ફક્ત ને ફક્ત 14 ઉમેદવારો જ આવેલા છે. જ્યારે 100 થી 109 માર્કવાળા ઉમેદવારોની વાત કરીએ તો એમાં 135 ઉમેદવારો છે. 90 થી 99 માર્ક્સની વાત કરીએ તો એમાં 836 ઉમેદવારો છે, અને 80 થી 89 માર્કની વાત કરીએ તો એની અંદર 3121 ઉમેદવારો જે છે એનો સમાવેશ થયેલો છે. ટૂંકમાં અગાઉ જેટલી પણ ટેટ 1 પરીક્ષાઓ 2017માં કે ત્યારે લેવાની, એની સરખામણીમાં 2023માં જે ટેટ 1 પરીક્ષા લેવાની હતી એમાં ઉમેદવારોને બહુ જ ઓછા માર્ક આવેલા હતા. તો મિત્રો, અહીંયા સીધી અસર એ થાય છે કે જે ઉમેદવારોને ઓછા માર્ક હોવાના કારણે એમનું જે ડિગ્રી મેરિટ છે, 12માના HSCના માર્ક હોય, ગ્રેજ્યુએશનના માર્ક હોય, બીએડના માર્ક હોય, તો પીટીસીના માર્ક હોય, એમાં જેને વધુ માર્ક હશે એ ઉમેદવારોને વધુ માત્રામાં ફાયદો થવાનો છે. કારણ કે જે ટેટ 1 પરીક્ષા છે એની અંદર બધા મોટા ભાગના ઉમેદવારોને ઓછા માર્ક છે. હવે આપણે એક મેરિટ કેલ્ક્યુલેટર વિશે ચર્ચા કરીએ. કારણ કે તમારું ભરતી જે મેરિટ છે એ તમારી જૂની પદ્ધતિ મુજબ જે 50-50નો જે રેશિયો છે એ મુજબ ગણાવવાનું છે. તો અહીંયા ટેટ 1 જે તમારી પરીક્ષા લેવામાં આવી હતી એના 50% ગણાશે, HSCના 20%, પીટીસીના 25% અને ગ્રેજ્યુએશનના 5%. તો મિત્રો, મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે બધાને માર્ક ઓછા આવેલા છે, એટલે જેના HSC, પીટીસી અને ગ્રેજ્યુએશનના માર્ક સારા છે એ ઉમેદવારોને ખૂબ જ સારી માત્રામાં ફાયદો થવાનો છે. હવે મિત્રો, આપણે ટેટ 1 ભરતીને અસર કરતા પરિબળો વિશે પણ ચોક્કસથી ચર્ચા કરવી જોઈએ. કારણ કે આ બધા પરિબળો ક્યાંક ને ક્યાંક ભરતીના મેરિટમાં અસર કરવાના છે. તો કયા કયા પરિબળો અસર કરશે? તો સૌથી પહેલું પરિબળ છે ડિગ્રી મેરિટ વધુ અસર કરશે. મેં તમને અગાઉ પણ કીધું મિત્રો કે અગાઉ જે અત્યારે જે પરીક્ષા લેવાની એમાં માર્ક બધાને ઓછા છે, એટલે જેનો ડિગ્રી મેરિટ વધુ હશે એ ઉમેદવારોને વધુ ફાયદો થવાનો છે. બીજું, બોન્ડ ભરીને પાછા આવવાવાળા શિક્ષકો. મિત્રો, અગાઉ તમને ખ્યાલ છે કે 2600ની ભરતી પ્રોસેસ પતી હતી, એમાં 1000 જેટલી ટેટ 1 માટેની જગ્યાઓ હતી. એમાં જે ઉમેદવારો લાગ્યા હશે, જેને વતનમાં નહીં મળેલું હોય, દૂર મળેલું હશે, કચ્છ સાઈડ મળેલું હશે, તો એ બોન્ડ ભરીને પણ 3 લાખ રૂપિયાનો જે બોન્ડ હોય છે તમને ખ્યાલ છે, તો એ બોન્ડ ભરીને પણ આવવાવાળા હશે. તો એ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક ભરતી પ્રોસેસની અંદર અસર કરશે. આ ઉપરાંત કેટેગરી પ્રમાણે જગ્યાઓ. મિત્રો, અહીંયા સરકારે હજી કેટેગરી પ્રમાણે જગ્યાઓ જાહેર કરેલી નથી, તો એ કેટેગરી પ્રમાણે જગ્યાઓ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે એ પણ અહીંયા 100% અસર કરવાની છે. કેમ કે અત્યારે હજી આપણી પાસે આંકડો નથી આવેલો કે ડાયરેક્ટ આપણી પાસે 5000ની ભરતી થવાની છે એવું આવેલું છે, પણ કઈ કેટેગરીની અંદર કેટલી ભરતી થશે એનો આંકડો હજી આપણી પાસે આવેલો નથી. આ ઉપરાંત જો આ ભરતીને સૌથી વધુ જો મિત્રો અસર કરતું હોય તો એ છે કોમન ઉમેદવારો.
મિત્રો તમને ખ્યાલ છે કે ભરતી પ્રોસેસ ક્રમિક ભરતી પ્રક્રિયા થવાની છે. કોમન ઉમેદવારો ઘણા ખરા એવા ઉમેદવારો હશે કે જેને ગ્રેજ્યુએશન પણ કરી નાખેલું હશે, અને ઘણા ઉમેદવારો એવા પણ હોય છે કે જેને પીટીસી પછી બીએડ કરેલું હોય છે. તો મિત્રો એ 9-10માં પણ પાસ હોય, 6 થી 8માં પણ પાસ હોય, અને ટેટ 1માં પણ પાસ હોય, તો ચોક્કસથી ઉપરની સ્કૂલમાં ભણાવવા મોકો મળતો હોય અને પગાર ધોરણ સારું હોય તો નીચેના ધોરણમાં કોઈ પણ ઉમેદવાર ભણાવવા નહીં માગે. અને ખાસ 6 થી 8માં મળતું હોય તો 1 થી 5માં ભણાવવાનું મોટાભાગના લોકો પસંદ નથી કરતા. તો અહીંયા જે ઉમેદવારો બંનેમાં પાસ હશે એ ચોક્કસથી ઉપલા ધોરણમાં જવાના છે. ઉપર પણ મોટી માત્રામાં 24,000 જેટલી ભરતી થવાની છે. તો અહીંયા આ ભરતીનો કોમન ઉમેદવારો બહુ મોટી માત્રામાં અસર કરશે. અને છેલ્લું છે ક્રમિક ભરતી પ્રક્રિયા, જે બેસ્ટ પાર્ટ કહી શકાય આ વર્ષની ભરતીનો. કારણ કે ક્રમિક ભરતીના કારણે જે નીચલા ઉમેદવારો, જે નીચલા મેરિટવાળા જે ઉમેદવાર છે એમને કંઈક ને કંઈક અગાઉની ભરતીઓમાં નુકસાન જતું હતું, જે હવે ક્રમિક ભરતીના કારણે ફાયદો અપાવશે. તો મિત્રો હવે આપણે મેરિટ વિશે ચર્ચા કરીએ એની પહેલાં અગાઉની ભરતીનું જે મેરિટ છે એ કેટલું અટક્યું એના વિશે પણ સાથે સાથે ચર્ચા કરવી જોઈએ. એના આધારે આપણને ચોક્કસથી ખ્યાલ આવશે કે મેરિટ કેટલું અટકી શકે છે. કારણ કે મિત્રો અહીંયા તમે અગાઉના પાસ આઉટ જોયા, કંઈક 2600 સમથિંગ જ ઉમેદવારો પાસ થયા છે. ભરતી છે 5000ની. ટૂંકમાં અહીંયા બાકીના જે ઉમેદવારો લાગવાના છે એ જૂના ટેટ ટાટ પાસ ઉમેદવારો, જૂની ભરતીમાં જેને ફોર્મ ભરેલા છે એ જ ઉમેદવારો અહીંયા ફરથી આવવાના છે. તો એ ભરતી પણ આપણે સાથે સાથે એનાલિસિસ કરવું જોઈએ. તો મિત્રો જે 2600ની છેલ્લી ભરતી હતી એમાં સામાન્ય ભરતી 961, ઘટ ભરતી 39, એવી રીતે કરીને કુલ 1000ની ભરતી જાહેર કરવામાં આવી હતી. એનું જે પ્રતીક્ષા યાદી છે, એનો સામાન્ય જગ્યાની જે પ્રતીક્ષા યાદી છે એ તમે જોઈ શકો છો કે વિજ્ઞાન પ્રવાહ સિવાય બિન અનામત કેટેગરીમાં 70.64, અનુસૂચિત જાતિ એમાં 70.46, અનુસૂચિત જનજાતિ એમાં 66.95, એસસીબીસીની અંદર 70.73, ઈડબ્લ્યુએસની અંદર 70.55, અને વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો 63.96, અને બાકીની કેટેગરીનું અહીંયા નથી મેરિટ આપેલું કારણ કે એ અગાઉના તબક્કાઓમાં એ જગ્યા ભરાઈ ગયેલી છે. પણ મિત્રો આ બધું જોતા એક વાત તો નક્કી છે કે મિત્રો ટેટ 1માં મેરિટ ઘણું ખરું ડાઉન જવાનું છે. અગાઉની જેટલી પણ ભરતી પ્રોસેસ થઈ એની સરખામણીમાં મેરિટ ડાઉન, તમને અગાઉના પરિબળો પણ જણાવ્યા. તો કેટલું ડાઉન જઈ શકે છે તો અહીંયા મેરિટનો અંદાજ આપેલો છે. મિત્રો આ મેરિટ એનાલિસિસ મેં જે અગાઉની 2600ની જે ભરતી પ્રોસેસ હતી એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવેલું, એનું જે મેરિટ લિસ્ટ આવેલું ટૂંકમાં એમાં ડીપલી એનાલિસિસ કરીને મૂકેલો છે વિડીયો. અહીંયા એ બધું ના દર્શાવી શકું કારણ કે એ બધી પીડીએફ હોય ને પીડીએફ સ્વરૂપે. ટૂંકમાં એ બધા પરિબળોને ધ્યાને રાખીને કોમન ઉમેદવારો અંદાજે આંકડો કાઢીને એક મારા અંદાજ મુજબ ટેટ 1નું જે ભરતી મેરિટ છે એ જનરલમાં 66 કે 66 કરતાં વધુ, ઈડબ્લ્યુએસમાં 62 કે 62 કરતાં વધુ, એસસીબીસીમાં 64 કે 64 કરતાં વધુ, એસસીમાં 65 કે 65 કરતાં વધુ, અને એસટીમાં 51 કે 51 કરતાં વધુ તમારે મેરિટ થાય છે તો તમારે લાગવાના ચાન્સ 100% છે. મિત્રો અહીંયા ઈડબ્લ્યુએસનું મેરિટ ઓછું હોવાનું કારણ જે અગાઉની જે ભરતી પ્રોસેસ છે એની અંદર પણ ઈડબ્લ્યુએસ ઉમેદવારો ઘણી માત્રામાં ઓછા છે. ટૂંકમાં એનું મેરિટ ડાઉન જશે. એસટીમાં પણ એવું જ છે મિત્રો, અગાઉની જે ભરતી પ્રોસેસ છે એમાં પણ ઘણું ખરું ડાઉન જયેલું છે અને ફરી વખત એ જ ઘટના અહીંયા બનશે. તો અહીંયા આ વર્ષે જે ટેટ 1ની ભરતી છે એમાં જૂના શિક્ષકો, મારા અંદાજ મુજબ જૂના શિક્ષકો વધુ હશે અને નવી ભરતીના ઉમેદવારો ઓછા હશે. કેમ કે 5000ની ભરતી છે જેમાં આ વખતે પાસ આઉટ 2600 જેટલા ઉમેદવારો છે. આપણે 50-50 ગણી લઈએ મિત્રો તો પણ 2500 જૂના અને 2500 નવા. ટૂંકમાં અહીંયા જૂના ઉમેદવારોનો આ ભરતીમાં રોલ મોટા પાયે હશે એ મિત્રો નિશ્ચિત છે. તો મિત્રો આવા નવા ટેટ ટાટ ભરતીને લગતા વિડીયો માટે આપણી ચેનલ એસકે સ્ટડી ટોકને સબસ્ક્રાઇબ કરજો, અને ખાસ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.